મિત્રો, શું તમને ખ્યાલ છે કે બિઝનેસમાં સફળતા મેળવવા માટે અને ગ્રોથ કરવા માટે તમારે 4 સ્કિલ ઉપર કામ કરવું જરૂરી છે? એ 4 સ્કિલ કઈ છે? તો પહેલી સ્કિલ છે સેલ્સની સ્કિલ. આપણે અને આપણી ટીમ જનરલી એવું બિલીવ કરતા હોય છીએ કે આપણે 10-15 વર્ષથી બિઝનેસ કરીએ છીએ તો આપણને સેલ્સ કરતા આવડે છે, પરંતુ સેલ્સ એક વિજ્ઞાન પણ છે અને એક કલા પણ છે. આપણે જે અનુભવથી સેલ્સ કરતા શીખીએ છીએ એક કલા છે અને સેલ્સની એક સાયન્ટિફિક પ્રોસેસ હોય છે. જો એ સાયન્ટિફિક પ્રોસેસ આપણે શીખી જશું અને આપણી ટીમને પણ ટ્રેનિંગ અપાવશું અને ઇમ્પ્લિમેન્ટ કરાવશું તો આપણે વધુ સારી રીતે સેલ્સ કરી શકશું અને આપણા બિઝનેસનો ગ્રોથ કરી શકશું. બીજી સ્કિલ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સ્કિલ. બિઝનેસમાં ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલા પૈસા ક્યાંથી આવે છે અને કેટલા પૈસા ક્યાં જાય છે તેનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બિઝનેસમાં પૈસા કમાવા કરતાં પૈસા મેનેજ કરવા વધારે મહત્ત્વના છે અને વધારે અઘરા પણ છે. ત્રીજી સ્કિલ છે આપણા બિઝનેસમાં જો આપણે ગ્રોથ કરવો હોય તો એ છે પીપલ મેનેજમેન્ટ સ્કિલ. લોકો પાસેથી કામ કઈ રીતે કરાવવું. કારણ કે જો આપણે લોકો પાસેથી કામ કરાવવાની સ્કિલ ઉપર વધુ આપણે સારી રીતે શીખશું અને કામ કરશું તો આપણા બિઝનેસની પ્રોડક્ટિવિટી વધશે અને આપણા બિઝનેસનો ગ્રોથ થશે. ચોથી સ્કિલ છે એ છે નેગોશિએશન સ્કિલ. ઘણા બધા લોકો નેગોશિએશન ને બાર્ગેનિંગ સાથે ગેરસમજમાં હોય છે કે ભાઈ બાર્ગેનિંગ છે એ જ નેગોશિએશન છે, પણ બંને વચ્ચે તફાવત છે. જ્યારે આપણે નેગોશિએશન કરતા હોય છે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, બાઇંગનો ટ્રાન્ઝેક્શન હોય કે સેલિંગનો, એમાં બંને પાર્ટી વિન વિન હોય છે અને જ્યારે આપણે બાર્ગેનિંગ કરીએ છીએ ત્યારે બેમાંથી એક પાર્ટી વિન હોય છે અને એક પાર્ટી લૂઝ હોય છે. અને નેગોશિએશન આપણે ત્યારે કરવાનું હોય છે કે જ્યારે આપણે લાંબા ગાળાના ટ્રાન્ઝેક્શન કરવાના હોય. બાર્ગેનિંગમાં આપણે વન ટાઈમ ટ્રાન્ઝેક્શન માટે બાર્ગેનિંગ કરી શકીએ છીએ. એટલે નેગોશિએશનની સ્કિલ જે છે એ જે પહેલી 3 મેં સ્કિલ કીધી, સેલ્સની સ્કિલ, ફાઇનાન્સ મેનેજમેન્ટની સ્કિલ અને પીપલ મેનેજમેન્ટની સ્કિલ, આ બધી સ્કિલમાં આપણને નેગોશિએશનની સ્કિલ મદદરૂપ થતી હોય છે. હવે એ સ્કિલ કઈ રીતે મદદરૂપ થાય છે તેના માટે આપણે ભવિષ્યમાં બીજો વિડીયો બનાવશું. થેન્ક યુ.